કે દિવ્ય દર્શન પૂજક પ્રકાશ છે. કેમ છો? મજામાં? આ લોકોને એક તમને ખાસિયત કહી દઉં છું, એટલું ગુજરાતી તો પરફેક્ટ બોલે જ છે, પણ આ લોકો ખાસ છે મરાઠી. ક્યાંના છો તમે? મૂળ મહારાષ્ટ્રીયન જલગાંવના છીએ. એમ જ ને? પેટમાં એ પ્યોરિટી છે, કોઈ મિક્સ મસાલા નહીં, જે નેચરલ છે એ બેઠું તમે અમને આપો છો એટલે વધારે સારું લાગે. એમ જ ને. થેન્ક યુ સો મચ કેદારનાથ થવા માટે, મને પર્સનલી મળવા માટે. ભાઈ મને ગોતતા ગોતતા ત્યાં આવ્યા હતા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. હા ક્યારના ગોતીએ અમે તમને. જય માતાજી, કેમ છો? મજામાં? જય શ્રી કેદાર, ક્યારના ગોતીએ. જય શ્રી કેદાર. એક સેકન્ડ બહાર આવી જાઓ, ભાઈને મળી લો. એક સેકન્ડ ના ભાઈ, પોડા. અહીંથી એક વાર તો નીકળી ગયા અમે. અરે તો હમણાં તમે વિડિયો પોસ્ટ કર્યો ને જે હા હા. ત્યારે લોકેશન આ બધી જોઈ અને તમને આ આવ્યા. અત્યારે ગોતી નહીં. અરે એમાં એમ હતું કે રાતનું લાઇટ વહી ગઈ હતી, નેટવર્ક વહી ગયું હતું હા લાઈટ વહી ગઈ હતી રાત. ને નેટવર્ક સાવ વહી ગયું હતું, તો અત્યારે 8 વાગ્યા નેટવર્ક આવ્યા ભેગું મેં અપલોડ કરી દીધી રેલ. બાકી જય શ્રી કદાચ, ગુડ મોર્નિંગ ભાઈ. આપણા ભાઈ સવારમાં મળવા આવી ગયા છે. શુભ દર્શન ભાઈ સાથે થઈ ગયા. સીધા મહાદેવના એટલે એકદમ મસ્ત મજાનું મહાદેવનું મંદિર દેખાય. આજનું દર્શન કરી લ્યો મહાદેવના. અને આપણે ક્યાંથી પધાર્યા? હું રાજકોટ જોબ કરી છે અને હું ગીર સોમનાથનો છું. કોડી. તમે ગીર સોમનાથના કોડીના ના છો? અચ્છા અચ્છા. લગભગ વાત થઈ હતી આપણે હા ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં વાત કરી હતી. મને યાદ છે કે કોડીનારથી આવવાના હતા. હા 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 હા, કઈ વાંધો નહીં. તમારે દર્શન થઈ ગયા ને? દર્શન થઈ ગયા. વાહ, આનાથી વધારે મોટું તો હું જોઈએ. ખાલી દર્શન થઈ જવા જોઈએ. હા, ક્યાં ગર્ભગૃહની અંદર ત્યાં કે બહારથી જ કર્યા? આજે કર્યા છે? અરે હા, વાહ વાહ વાહ. અને અત્યારની વેધરની વાત કરું તો ભાઈ હિમાલય ઘાટી છે ને બહુ મસ્ત દેખાય છે. અને અમારા લોકેશન ઉપરથી વાત જ અલગ છે. હા, કેમ દેખાય ઘાટી અમારી અહીં લોકેશન હતી? જોઈએ કે કઈ જગ્યાએ હશે. બહુ ગોઈતું તમને. બહુ ગઈ તો. અમને એમ કે પેલા ઓલ બાજુ છે, હા હા. પછી આ બાજુ આવ્યા. નહીં બાબા ભૈરવનો રસ્તો છે ને, ત્યાંથી તમે છે ને એક દુકાન આવે ને ત્યાં દેખાય ને એટલે સીધા આપણું ટેન્ટ દેખાઈ જાય. કેમ કે મારું છે ને આ બ્લેક કલરનું આવું કોઈનું કાંઈ નથી, સીધું એકદમ મારું પરફેક્ટ. આ મારા માટે પર્સનલી મેં રાખેલું છે. કંઈ નહીં ભાઈ, તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. આવવામાં અરે તમે બહુ શેર કરી વિડિયો. થેન્ક યુ સો મચ. અપડેટ બરાબર આવે છે ને? એક નંબર બરાબર જ આવે. હે ને? થેન્ક યુ સો મચ. કાલ રાતના જ પૂગ્યા અહીંયા. કેટલા વાગે પહોંચ્યા તમે? કાલ રાતના અમે 11 વાગે પૂગ્યા. ટ્રેકિંગ તમે ક્યારે ચાલુ કરી હતી? ટ્રેકિંગ 4 વાગે. સવારના જ? નહીં, સાંજના 4 વાગે. મતલબ બપોર અચ્છા, સાંજના 4 વાગે ઇવનિંગમાં ચાલુ કરી હતી ને તમે રાતે કેટલા વાગે? 11 વાગે. 11 વાગે. પછી આગળ ઘોડા અમે- ઉપર આવ્યા હતા કે ચાલી? ના ના ચાલી. સારું આગળ હાલી રહી ગયા. ગયા 4, 5, 6, 7, 8, 9, 10, 11 મોટા મોટા 8 કલાક થઈ ભાઈ ના પહોંચતા. બરાબર છે, વાંધો નહીં, મસ્ત મજાને તમે પહોંચી ગયા. અને જે ભાઈઓ આવ્યા હતા ને એને ટેન્ટની રહેવાની સુવિધા પણ કરી આપી છે. કેવું લાગ્યું ભાઈ? અને તમે પાછળ રોકાણા હતા ત્યાં શું હતું? ત્યાં તો 1000 રૂપિયા લીધા હતા પાછળ રોકાણ. એક જણાના કે બે ભાઈઓના? ભાઈ સાહેબ મતલબ લૂંટી લીધા એવું થયું ને? તમે ભાઈને ખાલી હાંભળ્યા ભેગું મેં ભાઈને કીધું કે મારી પાસે આવી જાઓ અને આ વ્યૂ પોઈન્ટ ઉપર આવી જાઓ. કેવા વ્યૂ પોઈન્ટ ખબર? આવા કંઈક વ્યૂ ઉપર આ જાઓ તો ખરા કે કેવો નજારો છે. કેવો નજારો લાગ્યો ભાઈ? અરે એક નંબર યાર. જન્નત મળી ગઈ ને? જોઈને દિલ ખુશ થઈ ગયું. અત્યારે આપણે ગુજરાતી ભાઈ આવ્યા હતા જે રાજકોટથી છે, અને થોડો ટાઈમલેસ નાખી દીધો તમે જોઈજો, કેમ કે મસ્ત મજાનું વેધર થતું હતું. તો એવું વિચાર્યું કે ભાઈનું ટ્રાયપોડ હતું તો હું વિચાર્યું કે થોડું ટાઈમલેસ રાખી દો. આપણા બે તો ટ્રાયપોડ તૂટી ગયા છે. કાંઈ નહીં, ભાઈ છે ને રાજકોટથી લાડવા લાવે છે, અડધો જ રહ્યો છે ને તમને દેખાડું. ખવાઈ પીવાઈ ગયા, બધું સાફ થઈ ગયું. પછી આ પાપડ છે, બધું આ રાજકોટ સાઈડનું છે. પછી સિંગ છે, ગાંઠિયા છે. અને મને બોલાવ્યો હતો નાસ્તો કરવા. ગુજરાતી ભાઈઓ કેટલી મજા આવે તમને ખબર જ છે. નાસ્તો કરે, તમે પણ આવી જાઓ નાસ્તો કરવા. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. ને હવે હાલો આપણે મંદિરની સાઈડ. અત્યારે છે ને 11 વાગી ગયા છે. બહુ લેટ થઈ ગયું નેટવર્કના લીધે. બ્લોગ અપલોડ કર્યો, પહેલાં એડિટ કર્યો પછી અપલોડ કર્યો. ચાર્જિંગ નહોતું. હા, ચાર્જિંગ કર્યું, બધું કમ્પ્લીટ કર્યો. અને ભાઈઓ સાથે છે, ભાઈને લઈને આવ્યો છે ભંડારામાં. તમે ભેટ ભરીને ખાઈ લ્યો. કેમ ભાઈ આવે છે? આ બે ભાઈ આપણે બાજુમાં જ રોકાણા છે. તો ભાઈને ભંડારાની આપણે પૂજા કરાવી દઈએ, મતલબ પેટ પૂજા. કેવું લાગ્યું જમવાનું? અરે એક નંબર. બહુ મજા આવી. આ ભાઈઓને ભંડારાનું જમાડી દીધું છે મસ્ત મજાનું, અને મજા આવી ને જમવાની. ચલો મંદિર સાઈડ દર્શન કરાવી આવી દો. હવે ટ્રાફિક છે ભાઈ અલવર ભંડારા સાઈડ. આપણે રસ્તા ઉપર જ આવે ને અલવર ભંડારો. પેલો ભાઈ કેમ કે બીજા? આવે છે ડીશ હોય. અચ્છા ચલો આપણે હાલતા થાય. છત્રી લઈ લ્યો. ચાલો તો તમને આજના દર્શન કરાવું છું. સીધા 11 વાગે બાબા કેદારના દર્શન. ભાઈ બહુ મોડું થઈ ગયું, સોરી, માફ કરી દેજો. આજ નેટવર્ક અને ચાર્જિંગના લીધે છે ને બહુ બધી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. રાહુ તો દેખાય છે અત્યારથી. જઈએ મસ્ત મજાના બધી જ દર્શન કરીએ, કેમ કે આજ મેં સવારના દર્શન નથી કર્યા ને એટલા માટે. એટલે આજના બાબાના દર્શન પેલા નંદી મહારાજના કરી લે. હું નજદીક નહીં જાય પણ અહીંથી તમને દર્શન કરાવી દઉં. વાહ,
જય શ્રી કેદાર. લાઈન જોઉં તમે એકદમ ખાલી ખાલી અને સીધા અંદર દર્શન. અને આ દર્શન છે ને સીધા ગર્ભગૃહની અંદર થાય છે 12 વાગ્યા સુધીના. તો બધા આવશે મસ્ત મજાના દર્શન કરશે ગર્ભગૃહની અંદર. જો સાધુ બાધવાન થઈ ગયું, સાધુ ને બાધવાન થઈ ગયું. જો બે મંદિરની પાછળ છે ને એમાં ને બેઠા બેઠા અમે કોન્ટેન્ટ બનાવીએ છીએ. આવું હે. આપણે સાધુ લોકોની મસ્તી નથી કરતા, પણ આ લોકો છે ને હકીકત એવા જ છે. ગાયરું ને બાંધતા જ હોય. જો બાંધે થપ્પડે થપ્પડે નો આવી જાય, આ કોન્ટેન્ટ નીકળી જાય. જોઈએ બાંધે કે નહીં. કેવું લાગે બાદ છે? મન તો નથી લાગતું. બધાય જો જોઈ છે, બધા એને જ જોઈ છે, બધાય હસે છે. જો અત્યારે છે ને હું કેદારનાથ મંદિરની પાછળ આવ્યો હતો અને આપણને કોઈ ફેમિલી મળી છે, આખી ફેમિલી છે. જય શ્રી કેદાર. આપણે ક્યાંથી પધાર્યા છો પેલા? આખી એક ફેમિલી જ છો ને તમે? અરે વાહ વાહ વાહ. અને આ લોકો છે ને મારા અપડેટ જોતા, અપડેટ બરાબર આવતા? અરે વાહ. દર્શન થઈ ગયા ને તમારે? ક્યારે આવ્યા હતા તમે? અચ્છા અચ્છા અચ્છા. અત્યારે તો લેન્ડસ્લાઇડ નીચે થયું છે ને, એટલે કલાક 2 કલાકમાં આગળ ખુલી જશે. એટલે મેં રીલ પણ ન બનાવી ની છે એની, કેમ કે કોઈકને એમ થાય ને કે બંધ થઈ ગયો એટલા માટે. બાકી મસ્ત મજાના આ લોકોના દર્શન થઈ ગયા છે. મેં પણ થોડી ઘણી વાતો કરી અને હવે જાઉં છું ટેન્ટ સાઈડ આપણા. કેમ છો? મજામાં? એકદમ. ક્યાંથી આવ્યા? સુરત. અરે વાહ. આ તમારી ફેમિલી સાથે છે? ફેમિલી છે, બધા આગળ બેસેલા છે. अच्छा. અમે એકવાર ગયા ત્યારે બી જો આતંક છે ને, આતંક સીધી મોડું આવેલા ને પાછું વરસાદ હતો ને. गौरव भाई के फॉलोअर आ रखे हैं गौरव भाई को मिलने. ये देख सकते हो आप, શ્રી કેદાર. ये रिंकू भाई और ये उनकी फैमिली. હમણાં હું ટેન્ટ સાઈડ આવ્યો હતો. હા, હાઈવે પેલે આવ્યો તો સ્પેશિયલ ગદા નાખવા માટે મને. ये रिंकू भाई, મહાદેવ જય શ્રી કેદાર. આજ के दिव्य दर्शन कुछ इस प्रकार से. કેમ છો? મજામાં? ये गौरव भाई के फॉलोअर आए हैं हमारे टेंटों में मिलने के लिए गौरव भाई को. ક્યારે આવ્યા હતા તમે? કાલ સાંજે આવેલા. અમે ટેન્ટ પેલી બાજુ અમારું પ્રી બુક હતું, એટલે પહેલેથી 2 મહિનાથી અમે બધી બુકિંગ કરી રાખેલી. અચ્છા અચ્છા અચ્છા. અને જો મને કોણ મળ્યું છે. હેલો ફેમિલી, કેમ છો? બધીને મારા તરફથી જય શ્રી કેદાર. આ લોકોને એક તમને ખાસિયત કહી દઉં છું, એટલું ગુજરાતી તો પરફેક્ટ બોલે જ છે, પણ આ લોકો ખાસ છે મરાઠી. ક્યાંના છો તમે? અમે મૂળ મહારાષ્ટ્રીયન જલગાંવના છીએ. હા હા જલગાંવમાં ધરણગાંવ કરીને છે. પછી અમુક જણા અલગ અલગ ભાગના છે, સિંદખેડાના છે, હા. અલગ અલગ છે. અરે વાહ. mix છે જલગાંવ. અમે મહારાષ્ટ્રના બી અલગ અલગ સિટીના છીએ બધા. બરાબર. મારા છેલ્લા 30-35 વર્ષથી સુરત સિટીમાં રહીએ છીએ. અચ્છા અચ્છા. મારા અપડેટ કેવા લાગતા કેદારનાથના? તમારા અપડેટ થકી જ અમને હિંમત આવી છે. હા ઘણી વખત આમ તો બુકિંગ 2-3 મહિના પહેલાનું હતું, હા. પણ તમારા અપડેટ જોઈને પછી અમને એવી હિંમત આવી કે હા ચલો બધા જઈએ. અને પ્રાઉડ ફીલ થાય કે ચલો છોકરાઓ તો હોય પણ ફેમિલી પણ આપણા વિડીયો જોતા હોય ને તેમ થાય કે જોઈ છે. અને આપણા વિડીયો મતલબ ખાસ કંઈક છે, મતલબ છે ને હું નેચરલી વિડીયો બનાવું છું. જે પણ હોય ને એ તાત્કાલિક નાખી દઉં છું જે હોય, અને 2-2 કલાકમાં એક વિડીયો નાખો એટલે બધાને ફાઇન લાગે. અને તમારા બધા વિડીયો દર 2 કલાકે આવે, 1 કલાકે આવે, ગમે ત્યારે આવે, બધા લોકો જોઈએ. અમારું Thank group છે, you. એમાં share કરીએ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આઈ ક્યુટી, તમારું નામ શું છે? જારમી. કેમ છો? મજામાં? દર્શન કર્યા? અરે વાહ વાહ વાહ. ઉપર ચડ્યા હતા અમે બાબા ભૈરવના? હે ચડી ગઈ? અરે વાહ 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 વાહ. જો કોઈ મોટા માણસો આવતા હોય ને તો જો મારી ઉંમરના ઘોડા ઉપર આવે ને છોકરી ચાલીને આવી જો. કેટલી ક્યુટ છે. ઓકે, થેન્ક યુ સો મચ આવવા માટે. દર્શન થઈ ગયા ને બધીને? ધન્યવાદ નહીં, મતલબ એવી રીતે મને પ્રાઉડ ફીલ થાય કે આપણે કોઈ આવે ને એને હેલ્પફુલ બનવું, કંઈક તો હેલ્પફુલ થાવ છે આપણે બહુ ગુજરાતી સરસ ને બહુ સારું લાગે. એમ જ ને, કેમ કે એટલે દૂરથી આવતા હોય ને કઈ ખોટું અપડેટ સાચું અપડેટમાં આપણે એમ જ ને. અપડેટમાં એ પ્યોરિટી છે, કોઈ મિક્સ મસાલા નહીં, જે નેચરલ છે એ બેઠું તમે અમને આપો છો એટલે વધારે સારું લાગે. એમ જ ને. બાકી કઈ નહીં, આપણે ફેમિલીથી જાજી બધી વાતો કરી. થેન્ક યુ સો મચ કેદારનાથ થવા માટે, મને પર્સનલી મળવા માટે. ભાઈ મને ગોતતા ગોતતા ત્યાં આવ્યા હતા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. જય શ્રી કેદાર. ગૌરવભાઈ એટલે વાત છે તો આપણે ક્યાંથી પધાર્યા? બનાસકાંઠા પાલનપુર. 2 ભાઈઓ મળ્યા છે ભાઈ. હજી છે ને હું ત્યાં જતો, આપણે ફેમિલી નહીં મળ્યા ને, થોડો કઈ નીચે ઉતર્યું ને ભાઈઓનો મને ફોન આવ્યો કે વાંધો નહીં આયા છે તમે આવી જાઓ. એટલે કેમ્પિંગ સાઇટ છે ને, આપણે સાફ સફાઈ કરતા હતા આપણે ભાઈઓ યારે. ક્યાં ગયા ઓલા બેજરા મીબા કંઈક સાફ સફાઈ કરાવે છે કોઈક, તો હું અહીંયા હતો. અહીંયા અમે ગૌરવભાઈને મળવા આવ્યા છીએ. ગૌરવભાઈ અમને Thank અપડેટ આપે અને you. બધું સારું સારું આપે, એમ ફૂલ સપોર્ટ કરે અહીંયા. અને અહીંયા આવો તો કોઈ બી તો ગૌરવભાઈને પહેલથી મેસેજ યા કોલ કરી દેવાનો, એટલે શું ગૌરવભાઈ તમારી વ્યવસ્થા કરીને રાખશે. અને બીજું શું ખબર છે,
પર્સનલી હમણાં મેસેજ નથી રિપ્લાય નથી આપી તો એટલા મેસેજ પડ્યા છે ને એટલે મને પહેલા જ મને માફ કરી દીધું પર્સનલી રિપ્લાય હકીકત નથી આપી તો હા મને તમે છે ને કેદારનાથ આવીને તમે જો બાબા ભેરવાડા રસ્તા પર આવીને અહીંયા છે ને બધા ફ્રેન્ડ છે ખાલી ગમે ને અવાજ મારશો ને ગૌરવ કરો તો એમને કોક ને કોક તમને લઈ જાય એમાં કેમ કે મારી કેમ્પિંગ સાઈડ દોસ્તારની જ છે આપણા એટલે કંઈ વાંધો એમ નથી બાકી માફ કરી દીધું પહેલાં જ કહી દઉં કે હકીકત રિપ્લાય નથી આપતું બાકી કમેન્ટમાં કરી દીધું યુટ્યુબના કે આપણે આવ્યા હતા ભાઈને લઈને અહીંયા પરાઠા ખાવા માટે અને આપણે ભાઈઓ છે ને સ્પેશિયલ ગાડી લઈને આવ્યા છે નહીં ગાડી લઈને આવ્યા છે બાઇક લઈને ભાઈ બનાસકાંઠાથી ભાઈ બાઇક લઈને આવ્યા છે ભાઈને નાસ્તો કરાવી આપણે મસ્ત મજાના હે ભાઈને પરાઠા ખાવા માટે લઈને આવ્યો છો આપણે ભાઈની દુકાને જેમ કે મારો ફ્રેન્ડ જ છે ઓય ચોટ્ટુ જય શ્રી કેદાર મસ્ત બંધો છે મજા આવે ને યાર ગીત ગાતો હોય આખો ભૈયા જય શ્રી કેદાર કોઈ આપણે આવતા હોય ને ભાઈઓ તો જરૂરથી અહીં જરૂર વિઝિટ કરજો મસ્ત મજાના થેપલા બનાવવાના આપણે છે ને લોકલ પ્રાઇસ ઉપર મળી જશે અમને મળે ને તમને મળશે અચ્છા આ ગાડી ઉપર આવ્યા એમ ને વાહ વાહ અમારે એપલ ને ચાર્જિંગ સાંજ કેમ થઈ જશે ને એ જ નથી ખબર પડતી અંધારું તો આમ ફટાફટ થઈ જાય છે યાર એની અત્યારે છે ને હું મંદિર સાઈડ જાઉં છું અને 5 વાગ્યાનું તમને વેધર દેખાડું જો નોર્મલ વરસાદ ચાલુ છે અને અત્યારે જાઉં મંદિર સાઈડ આમ થાય સવારનો મતલબ થોડી વાર ગયો તો દર્શન બર્શન કર્યા હતા મસ્ત મજાના બીજું કંઈ કર્યું નથી ને આજે આ બધી ટેન્ટના છે ને સીએન હવા કરાવવાના હતા તો થોડા હમા કે રહેગા સાહેબ ભાઈ તો ઘણ લઈને જઈશ મોટો બધી હવે જઈએ ઉપર આપણે મંદિરે જઈએ ને મંદિરના અત્યારના હાલ શું છે આપણે મતલબ કે હાલ એટલે યાત્રાળુ કેટલા છે આપણે એ જોઈએ ને એમ તો યાત્રાળુ જોઈએ આપણે કેટલા છે અને આપણે તમને દર્શન પણ કરાવવું આગળ મંદિરના જઈને પાણી ફૂલ થઈ ગયું એવું લાગે છે મને જોઈ શકો ને તમે કેટલી સ્પીડમાં જાય છે એ પ્રમાણે થોડુંક લાગ્યું હો મને એવું કે ફૂલ થયું ચલો ચલો મંદિર સાઈડ જઈએ આપણે ધીરે ધીરે જઈએ અને દર્શન કરીએ બાબાના હર મહાદેવ કરી લ્યો પેલા નંદી મહારાજના દર્શન અને પછી કરો બાબાના દર્શન વાહ ભાઈ વાહ અને યાત્રાળુ છે ને હાવ એટલે હાવ ઓછા છે જો થોડા કેવા છે ચંદગણ જે બધા ખાલી ફોટા પાડે છે મંદિરની લાઈન એકદમ ખાલી છે અને જોતા જોતા આપણા ગુજરાતી ભાઈ પણ કોઈક મળી ગયા જય શ્રી કેદાર ભાઈ આપણે ક્યાંથી પધાર્યા અમે ધોળકાથી ચલોડાથી હા હા ગૌરવભાઈના અપડેટથી એકદમ ક્લિયર અપડેટ મળ્યા છે અમને અને હું તો એમ જ કહું છું કે દરેક આપણા ગુજરાતીનું વિનંતી છે કે આપણા ગૌરવભાઈના અપડેટ લેતા રહેજો અને એમની સલાહથી આવતા રહેજો એમના અપડેટ એકદમ ચોક્કસપણે સાચા હોય છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો આઈ એમ પ્રાઉડ ઓફ ગુજરાતી અરે એમાં શું છે ખબર એ કોઈ ગુજરાતીમાં અપડેટ નથી આપતું ને આપે છે એ મતલબ ટાઈમ કે હરખું ટાઈમ નથી આપતા ટાઈમ તો મેં વિચાર્યું હતું કે હું વ્યૂ ઓછા આવે છે પણ હું ટાઈમિંગ નાખી વિડીયો એન્ડ સાઈડે જ આવ્યો હતો ને કોઈ ભાઈ છે ને ગોતતા ગોતતા મને પહોંચી ગયા છે કેમ છો ભાઈ મજામાં ક્યાંથી પધાર્યા અમદાવાદ અરે વાહ હમણાં અમદાવાદના ભાઈ જાજા આવ્યા શું ભાઈ જાજા મને મળ્યા અને ભાઈ આવ્યા હતા કેમ હજી નથી મેડમ તમને સીધા મારી પાસે જ આવ્યા છે ને ઓકે ભાઈ મળી ગયું તો સારું કહેવાય મારું લોકેશન કઈ રીતે મળ્યું લોકેશન આ વ્યૂ નોટિસ કરીને રાખ્યો તો લોકો કઈ વાંધો નહીં ભાઈ મસ્ત મજાનો પેલા છે ને ટેન્ટમાં હોઈ જાઓ રેસ્ટ કરો આરામથી હા ને ઓકે અંદર હોઈ જાઓ લાઇટ બાઇટ મસ્ત છે અત્યારે છે ને રાતના 12 વાગ્યા છે અને અત્યારે વેધર છે ને બહુ એટલે બહુ ખરાબ છે હું તમને દેખાડું હા જો એ કઈ ધૂન બહુ એટલે બહુ છે અને બીજું કંઈક કહેતો હતો જેનું પાણી ગોતી જાવ દેખાતું છે દેખાય તમને પાણી પલટી જતો એ બબુ અત્યારે હું જાઉં છું મંદિર સાઈડ 12 વાગે મન થયું કે દર્શન થઈ જવું રાતના અને તમને પણ દર્શન કરાવી દઉં રાતના 12 વાગ્યાના અને ટ્રાફિક જોઈએ કેટલીક છે એ હું જાવીને પટકતો હાલું છું ઠંડી ઠીકઠાક છે ઠંડી એટલી બધી નથી ઠીકઠાક છે એમ આપણે મંદિરે જઈએ અને થોડી વાર મેં બીટ મસ્ત મજાના તો લ્યો કરી લ્યો અત્યારે રાતના 12 વાગે બાબા કેદારના દર્શન એ કોઈ કે નહીં હા કોઈક તો છે કોઈક એક જ ભાઈ છે એ અત્યારે સાવ ખાલી છે દેખાય કોઈ નથી એક ભાઈ દેખાય છે એ પણ પાછળ હાલીને આવ્યા છે ને નીચેથી એટલા માટે દેખાય છે એ ચલો આપણે તમને આગળથી દર્શન કરાવી દો મંદિરના બાબા બધા સૂઈ ગયા કરી લ્યો બધા મસ્ત મજાના દર્શન દિલ્હી જોવાનું છે આપણા વડીલ મળી ગયા અપડેટ વાળા આ જો ભાઈઓ હેલા આવે છે
અત્યારે પહોંચ્યા, સવારના નીકળ્યા હતા, આગળ રસ્તા બંધ હતા. ક્યાંથી પધારા? આપણે સીતાપુરથી. તમે આપણે ગુજરાતમાં ક્યાંથી છે? ગુજરાતમાં નારોલ સાવાડી. ઈ ક્યાં આવ્યું આપણે? નારોલ અમદાવાદ છે સર. જય શ્રી કેદાર, વેલકમ ટુ કેદારનાથ. જય શ્રી કેદાર ભાઈ. અહીં રાતે 12 વાગે પણ આપણા ગુજરાતી ભાઈઓ મળી ગયા. હે? જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? પહોંચી ગયા એમ ને? ઓ થેન્ક યુ સો મચ. સીતાપુરથી ચાલીને આવ્યા ને? ટ્રેક ખરાબ હશે ને? ગાડી ખરાબ? અચ્છા 4 ભાઈઓ છે ને તમે? બોલો લ્યો, રાતે 12 વાગે પણ આપણા ભાઈઓ મળી ગયા. ભાઈ એમનું ઇન્સ્ટાગ્રામ ખેલું ભેગું મારી ઇન્સ્ટા આઈડી આવી. કઈ વાંધો નહીં મારા ભાઈ, મારા અપડેટ ના લીધે થોડું ઘણું તમને મતલબ એને જાણકારી તો મળે. તમારા કારણે બહુ ખૂબ ખૂબ આભાર. તમારા લિસ્ટ જોઈને તો અમે નીકળ્યા છીએ. થેન્ક યુ. તમારી લિસ્ટ જોઈને તો અમે 2 દિવસ હરદ્વારમાં રોકાયા. તમે જે કીધું કે તમે આવતા ને મોલ બહુ ખરાબ હતો, અપડેટ જોઈને તો અમે નીકળ્યા છીએ. થેન્ક યુ. પેલા લોકોને રૂમ લેવડાવી દીધો છે, એ લોકો કે રૂમ જોઈએ છે. અત્યારે આપણે એક ફ્રેન્ડની હોટલ છે ને મંદિરની સામે જ છે, પેલી સામે બિલ્ડિંગ છે, ખબર હોય તો ત્યાં ફોન કરાવી દીધું, સસ્તામાં કરાવી દીધું છે. અત્યારે કરીબન 3000 જેવું લીધું છે. અત્યારે તો મંદિર સામેના રેટ બહુ ઊંઘા જ છે, 2000 લઈ જાણીતા છે એટલે 3000માં કરી દીધું. બાકી અત્યારે હાવ ખાલી છે મંદિર. અને અત્યારે ઓક્સિજન પણ હાલ ને લઈ લે, વાંધો ન આવે. આ લોકો પૈસા અત્યારે પાછો વળીને આવ્યો એક ફોટો પાડવા માટે. ફોટો પાડી લો.